તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત કરવી છે ગુજરાતના એ શિક્ષકોની જેને ગુજરાતને અત્યારે ખાસ જરૂર છે. पाँच छः सात आठ नौ 10 11 લાવો તો શું થાય એનાથી આપણને પોલિયો થયો ને ગાલ ઉપર કોઈનો વધારે વિકાસ થાય અને આ કલરથી કોઈ તકલીફ થાય નહીં અને આપણે સરસ મજાની દૂરથી ઓળી જમી શકીએ. દ્રાક્ષ તો ગુજરાતને આવા જ શિક્ષકો જોઈએ છે. આજે ગુજરાતના આવા શિક્ષકો સાથે આપની મુલાકાત કરાવીશું જેમને જોઈને જેમના કામને જોઈને આપને પણ એમ થશે કે ગુજરાતને આવા જ શિક્ષકો શોભે છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે બનાસકાંઠાના લાખણીની એક અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાના શિક્ષક નીલમ પટેલ. બીજા આપણી સાથે આ ચર્ચામાં જોડાશે ઈડરની પ્રાથમિક શાળા નંબર 1ના શિક્ષક હિતેશ પટેલ અને ત્રીજા ગેસ્ટ આપણી સાથે આ ચર્ચામાં જોડાશે જે પૂર્વ નિયામક છે નલિન પંડિત. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા સવાલ સર આપને કરીશ કારણ કે જે રીતે ચર્ચા અત્યારે થઈ રહી છે એ જ ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે. સર આપની એક સરસ રચના છે કે શિક્ષણનો ફાલ બગડી રહ્યો છે. શું આ જ ગુજરાતના શિક્ષણની વાસ્તવિકતા છે? પાક એટલા માટે બળી રહ્યો છે કે જે લોકો શ્રેષ્ઠ કામ કરે છે શિક્ષણ જગતમાં, હું એમ કહી શકું કે અંદાજે 50,000 શિક્ષકો શ્રેષ્ઠ કામ કરે છે. એ શ્રેષ્ઠ શિક્ષકોની કોઈ પ્રોત્સાહન આપનારું નથી. વરસાદ પડે તો પેલું બીજ અંકુરણ થાય ને, એ બીજને પોષણ મળે તો અંકુરણ થાય ને. 50,000 શિક્ષકો એટલું શ્રેષ્ઠ કામ કરે છે પણ એને પોષણ મળતું નથી, એનું પ્રોત્સાહન મળતું નથી, એની પીઠ ઠાબરનારા કોઈ નથી. અને એની સામે તમે બીજી બાજુ જો કે પેલા જે લોકો ભાગેલું શિક્ષક છે એની સંખ્યા વધતી જાય છે. તો એના અનુસંધાને કહું છું કે આ વરસાદ પડે છે પણ બહુ પડે છે તો પાછો પાક બળી જાય છે, ઓછો પડે છે તોય પાક બળી જાય છે. હિતેશભાઈ આપનું સ્વાગત છે. હિતેશભાઈ એવું કહેવાય કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પણ અત્યારે સાહેબ સાચું કહું
આ ભાગેડુ શિક્ષક, આ ભૂતિયા શિક્ષકને જોઈને આવું કહેવાનું પણ મન થતું નથી. સર, આ બાબતમાં તો હું એટલું જ કહું કે જે તે શિક્ષક જ્યારે રજા મૂકીને જતો હશે ત્યારે એને રિપોર્ટ તો મૂક્યા જ હશે, કોઈ પણ મંજૂરી લીધી હશે. શિક્ષક ભારતમાંથી વિદેશ જાય અને રજા લીધા વગર જાય એવું તો બની ના શકે, પરંતુ જો આવા શિક્ષકો શિક્ષણ જગતમાં હોય તો એ કલંકિત છે અને બધા શિક્ષકોને પણ કલંકિત કરે એ વ્યાજબી વાત છે ને એ સાચી બાબત છે કે એકના લીધે બધાને ભોગવવું પડે. આપણી સાથે આ ચર્ચામાં નીલમ પટેલ પણ જોડાયા છે. નીલમભાઈ, આપનું સ્વાગત છે. સાહેબ, કઈ શાળામાં અત્યારે તમે ભણાવો છો? કારણ કે અમે જોયું કે આપ બનાસકાંઠાની એક અંતરિયાળ વિસ્તારમાં જઈને શિક્ષણનો એક નવો ઉદય આપે કરાવ્યો છે. સૌથી પહેલા એની વાત કરીએ. હું બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની શ્રી હરિનગર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે સેવા આપું છું. મારી શાળા બહુ જ અંતરિયાળ છે. જિલ્લા મથકથી લગભગ 110 કિલોમીટરથી પણ વધારે દૂર આવેલી શાળા છે. સર, આપે એક સરસ શબ્દનો ઉપયોગ કર્યો, ભાગેડુ. અમે એને ભૂતિયા શિક્ષક કહીએ છીએ. સર, આવા શિક્ષકોનું શું કરવું જોઈએ? સાચું. મૂળભૂત રીતે શું છે કે તંત્ર છે એ મશીન ઉપર વધારે ભાર આપ્યું છે. એ નિયંત્રણ છે એ યાંત્રિકની બદલે માનવીય હોય ને તો પરિણામ સારા આવે. દાખલા તરીકે આજથી 15-20 વર્ષ પહેલા શિક્ષણ જગતમાં તાલુકે 3, 4, 5 કેળવણી નિરીક્ષકો હતા, સ્કૂલ ઇન્સ્પેક્ટર હતા અને એ લગભગ સંખ્યા માનો ને કે ગુજરાતમાં 3.5-4 હજારની સંખ્યા. એ લોકો દરેક સ્કૂલ ઉપર જતા 1 મહિનામાં એકાદ વાર અને એ સંપૂર્ણ નિયંત્રણ રાખતા. સારા હતા, એની પીઠ છાવરતા અને અનિયમિતતા હોય તો એની સામે બહુ લાલ આંખ કરતા. આજે 3000માંથી મને જે માહિતી છે એ પ્રમાણે માંડ 100-150 જણા વધ્યા છે. એટલે નિયંત્રણ સાવ ગયું. હવે સરકાર એમ કહે છે કે અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા નિયંત્રિત કરીએ છીએ બધું. જો રોજે રોજ તમે હાજરી લેતા હો તો પછી આ ભાગેલું કેમ પકડાયા નહીં? એનો અર્થ જ એ છે કે મશીન ક્યાંક નિષ્ફળ ગયું છે. પેલું જે માનવીય એપ્રોચ વાળું નિયંત્રણ છે એ તો તમે દૂર કરી દીધું છે. એટલે એટલું અનિયંત્રિત આખું શાસન છે કે આ ભાગેલું શિક્ષકોની માટે અત્યારે એક બહુ મોજનો દરિયો ચાલી રહ્યો છે. હિતેશભાઈ, તમે જે રીતે ભણાવો છો એવું દરેક શિક્ષક ન ભણાવી શકે? શું એવું ન થઈ શકે કે શિક્ષક બાળક સાથે બાળક જેવું વર્તન કરે અને બાળક સાથે રહીને આપના જેવું ભણાવે તો ગુજરાતનું શિક્ષણ આપને નથી લાગતું કે એક નવી દિશા તરફ આગળ વધે? ઘણા બધા શિક્ષકો એવા છે કે કામ કરે છે સારું, હિતેશભાઈ કામ કરે છે અને હિતેશભાઈ સારું કામ કરે છે એવું નથી, પરંતુ ઘણા ઊંડાણની શાળામાં પણ શિક્ષકો કામ કરતા હોય છે. પણ એક હું માનું છું ત્યાં સુધી જો શાળાની અંદર બાળકને તમારી સાથે સહવાસ કરાવવું છે, તમારે બાળકને ઓળખવું છે, બાળક તમને ઓળખે, તો શાળાની અંદર બાળ વાર્તાઓ છે, બાળ ગીતો છે, આવું બધું કરવું પડે. અત્યારે કેવું છે, પહેલા અમે પણ પ્રાથમિક શાળામાં ભણેલા છીએ. જ્યારે ભણતા ત્યારે શિક્ષકો સરસ મજાનું કામ કરતા હતા. અત્યારે પણ ઘણા શિક્ષકો કામ કરે છે, પરંતુ ઘણા શિક્ષકો એવા છે કે શાળાની અંદર હમણાં આપણે મીડિયામાં જોઈએ છે કે જઈ શકતા, મીડિયામાં જોયું હમણાં કે ભાઈ શિક્ષક શાળામાં નથી અને વિદેશ ફરવા ગયો છે, આવું ઘણી જગ્યાએ હોય છે. પરંતુ એ બધું આપણે મગજ ઉપર ન લેતા આપણે શાળાની અંદર સારું કઈ રીતના કામ કરી શકીએ અને બાળકો શાળામાં આવતા થાય એના માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ. તો એના માટે બાળગીતો છે, જોડકણા છે, બાળક જોડે બેસવું જોઈએ, બાળકના ઘરની વાત પણ જાણવી જોઈએ. બેટા તારા પપ્પા શું કરે છે, તારી મમ્મી શું કરે છે, આવું બધું બાળક જોડે બેસવું જોઈએ. તો જ શિક્ષણમાં સુધારો છે જ, પણ હજી સુધી સરસ મજાનું આપણે કામ કરી અને બતાવી શકીએ. નીલમભાઈ, આપ સારી રીતે શિક્ષણને સુધારવાનું કામ કરી રહ્યા છો. શું બધા શિક્ષકો આપના જેવું ન કરી શકે? એવું હોતું નથી કે કોઈ એકાદ શિક્ષક આવી રીતે વિદેશ જવાથી સમગ્ર ગુજરાતના શિક્ષકોને લાગશે લાગે એવું હું નથી માનતો.
અને એ પણ કોઈના કોઈ કારણસર કોઈ પણ સાધનિક કાગળિયાની વ્યવસ્થા કરી અને પછી જ ગયા હશે એવું મારું માનવું છે. બરાબર. એટલે આ વિષય ઉપર તો હું એટલું જ કહી શકું કે 2-4 મિત્રોના જે છે વિદેશ જવાથી ગુજરાતના જે મારા સમગ્ર સારસ્વત મિત્રો છે એમના ઉપર કદાચ હું એવું કહી શકું કે આ લાંછન ન લગાડી શકાય. હું માનું છું ત્યાં સુધી લગભગ અત્યારે સરકારશ્રીના પ્રયત્નો ખૂબ સરસ છે અને તમામ બાળકો ગામમાં રહેતા હોય કે સીમમાં રહેતા હોય એ શાળા સુધી આવી શકે એના માટે ખૂબ સરસ સરકારશ્રી વ્યવસ્થા પણ કરેલી છે કે જે બાળકો ન આવતા હોય એ વાલીઓનો વારંવાર સંપર્ક કરવો, ગ્રામ શિક્ષણ સમિતિના સભ્યોને સાથે લઈ એ બાળકોના ઘરે જવું, એથી વધારે તો CRC છે, BRC છે ત્યાં સુધી વ્યવસ્થા સરકારશ્રીએ કરી આપી છે કે એમનો સંપર્ક સાધીને પણ વાલીને સમજાવીને પણ એ બાળકો શાળા સુધી આવે એવો પ્રયત્ન અત્યારે હાલ ગુજરાતની અંદર થઈ રહ્યો છે. હું પણ કરું છું અને મારા જેવા અનેક મારા સાથી મિત્રો આ પ્રયત્નો કરે છે કે જે બાળકો નાના છે એમના ઘરની જવાબદારી નાનપણથી જ આપવામાં આવી છે અને શાળા સુધી આવવામાં થોડી તકલીફ પડે છે કે નાના ભાઈ બહેનને સાચવવાના હોય, ઘરનું થોડું કામ કરવાનું હોય, તો આવા બાળકોને વાલીઓને મેં સમજાવીને પણ નિશાળની અંદર લાવવાના ખૂબ એવા સારા પ્રયત્નો હું અને મારા ગુજરાતના દરેક શિક્ષક મિત્રો કરી રહ્યા છે. આવા પ્રયત્નો પંડિત સાહેબ અમે ચર્ચા કરી રહ્યા છે અને આજની આ ચર્ચામાં આપની સાથે 2 શિક્ષકો પણ છે. અમને ગુરુજી કહેવાનું મન થાય. એ મેં આપને કીધું એમ જે 2 શિક્ષકોની આપ વાત કરો છો એની માટે હું શિક્ષકની બદલે ગુરુજી શબ્દ વાપરું છું. બિલકુલ. એ બાળકોના હૃદયને જીતી લે છે અને બાળકોના હૃદયને જીતીને એ જે કેળવણીનું કામ કરે છે, શિક્ષણનું નહીં કેળવણીનું જે કામ કરે છે ને શ્રેષ્ઠ કામ કરે છે. બિલકુલ. અને સામે ત્યારે શિક્ષક આવતો જ નથી તો પછી બાળક એકાદ દિવસ આવશે, 2 દિવસ આવશે, 3 દિવસ આવશે, પછી નિરાશ થઈને તો વયું જવાનું છે. એ વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. હિતેશભાઈ, આપ જે શાળામાં ભણાવો છો ત્યાં વિદ્યાર્થીઓ સાથેનો આપનો કોઈ સારો અનુભવ અમારી સાથે શેર કરો જેથી આખા ગુજરાતના એ શિક્ષકો જે શાળામાં જતા નથી અને બેઠા બેઠા પગાર લે છે એમને પણ થાય કે શિક્ષક બનવું તો હિતેશભાઈ જેવું. બાળક આપણને પૂછતું થાય કે સાહેબ શાળામાં 2 દિવસ કેમ ન આવ્યા, તો એના પાછળનું કારણ એમ કે બાળક જોડે બેસીને એની જોડે વાર્તાલાપ કરવું જોઈએ. આખો દિવસ ટોક એન્ડ ચોક અથવા તો અત્યારે તો સરકારશ્રીના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ જેવું જ્ઞાનતૂન પ્રોજેક્ટર બધા આવી ગયા છે, પરંતુ બાળકને 4 વાગ્યા પછી આપણે બાળકને મેદાનમાં લઈ જવું જોઈએ, રમાડવું જોઈએ, રમત રમાડવી જોઈએ, સાથે સાથે સવારે પ્રાર્થના કાર્યક્રમ માર્ગિત કરાવવા જોઈએ, બાળ વાર્તાઓ કરવાવી જોઈએ, નાના જોડકના બાળક સાથે કહેવા જોઈએ. તો જ બાળકને તમારા પ્રત્યે રુચિ થાય કે સાહેબ જોડે મજા આવે છે, સાહેબના માણવા જેવા છે, અથવા સાહેબને ગંદી વાત કરશું તો કઈ વાંધો નથી. ઘણા બાળકો એવા પણ છે ઘેર તકલીફ હોય તો મારી આગળ રજૂઆત પણ કરે છે, સાહેબ આજે મારા પપ્પા આવું કરજો અથવા મારી મમ્મી આવું બોલી છે. તો એ ક્યારે કરે તો તમે બાળકના જોડે સમય કાઢીને, બરોબર, એવું નહીં કે 5 વાગ્યાને ઘરે જતા રહીએ છીએ, પણ 5 વાગ્યા પછી પણ એવા બાળકો હોય તો એ બાળક જોડે બેસીને થોડીક 5-10 મિનિટ ચર્ચા કરો તો ખરેખર બાળકો પ્રાથમિક શાળા કદી પણ નહીં ભૂલે. હું તો એટલું જ કહું, આપણે ગીતા જો વાંચતા હોય, 18 અધ્યાય છે આપણા, તો એમાં ચોખ્ખું લખેલું છે જે કરશો એ ભોગવવું પડશે. એટલે ભગવાનનો ડર રાખીને તમે જેમાં પણ ફરજ બજાવો છો, શિક્ષક તરીકે નિમણૂક પામ્યા છો, તો પ્રામાણિકતાથી કામ કરજો મિત્રો. ઘણી વખતે એવું નથી હિતેશભાઈનાથી ભૂલ થતી હશે, કોઈક દિવસ મારાથી પણ ભૂલ થઈ જાય. હું ચોક્કસ કહી શકું કે હું કોઈક દિવસ મારાથી આજુબાજુ કદાચ કોઈ ભૂલ થઈ જાય, પણ એ ભૂલને સુધારવી આપણામાં છે. એટલે હું તો એટલું જ કહીશ સાહેબ કે તમે જો ગીતા વાંચી હોય અને એના અધ્યાય વાંચ્યા હોય તો એમાં શ્રી કૃષ્ણએ કીધું છે કે તમે જે કર્મ કરો છો એ કર્મ અહીંયા જ ભોગવવાના છે. હું જે કંઈ ખોટું કરું છું એ અહીંયા જ ભોગવવાનું છે.
થોડા સમયે તમને લીલિયાવાળી લાગે, પણ પછીના તે કર્મોના આધારે તમારી પાછલી જિંદગી 58 વર્ષ પછી આપણે જોઈએ ને સાહેબ કે ઘણા શિક્ષકો આજે 78 વર્ષના થયા. મને ભણાવવાના શિક્ષક આજે 82 વર્ષના થયા છે, હજી એવા ને એવા છે, એમને કોઈ બીમારી નથી. તો એ ક્યારે? તો આપણે પણ આપણા જે જ્યાં નોકરી કરીએ છીએ, જ્યાં ફરજ બજાવીએ છીએ, ત્યાં પ્રમાણિકતાથી કરીએ, બાળકો જોડે સાચું બોલીએ, કદી પણ બાળક જોડે ખોટું નહીં બોલીએ. શાળામાં નથી ગયા તો નથી ગયા, ક્યાં ગયા છો તો અહીંયા ગયો છું. નીલમભાઈ, તમારા ડ્રેસ પર સરસ મજાના શબ્દો લખ્યા છે. એ શબ્દો શું સૂચવે છે અને તેનાથી કેટલો ફાયદો અભ્યાસમાં થઈ રહ્યો છે? જે આપ મારો આ જબ્બો જોઈ રહ્યા છો એ સમગ્ર બનાસકાંઠાનો જબ્બો છે કે એ જબ્બા ઉપર બનાસકાંઠાની નદીઓ, બનાસકાંઠાના ઉદ્યોગો, બનાસકાંઠાનું ક્ષેત્રફળ, બનાસકાંઠાનો આરટીઓ નંબર, બનાસકાંઠાના જોવાલાયક સ્થળો, બનાસકાંઠામાં થતા ખેતીના પાકો, આ બધી સમગ્ર જે બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ છે એ મેં મારા જબ્બા ઉપર પેઇન્ટ કરી છે. આવા મેં ગુજરાતીનો પણ જબ્બો બનાવ્યો છે. નાના બાળકોને અઘરા પડતા જે મૂળાક્ષરો હોય, એક ક્ષ છે, ત્ર છે, રૂ છે, અ છે, ઉ છે, આવા મૂળાક્ષરોનો પણ એક સરસ જબ્બો બનાવ્યો છે. અને એના પર આ મૂળાક્ષરનું પેઇન્ટિંગ જબ્બાની બીજી સાઈડ જે ગણિતની પ્રક્રિયાઓ છે, સરવાળાની ક્રિયાઓ, બાદબાકીની ક્રિયાઓ, ભાગાકારની ક્રિયાઓ નું પેઇન્ટિંગ કરી અને જ્યારે પણ આપણે ટોપિક ગણિતનો ભણાવવો હોય કે આવો અઘરા શબ્દોનો ટોપિક ભણાવવો હોય ત્યારે આ જબ્બો પહેરીને કામ કરીએ તો ખૂબ મજા આવે છે. બાળકોને પણ આનંદિત રહે છે અને આપણને પણ મજા આવે છે. આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકો સાથે કામ કરવું તો એ બાળકોની માં બની જઈએ તો જ આપણને સારું રિઝલ્ટ મળી શકે છે. એ બિલકુલ. તો પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ એ વાત કરીશું કે આખરે આ શિક્ષકો સામે જે સવાલ ઊભા થઈ રહ્યા છે એ શિક્ષણમાં કેવી રીતે સુધારો લાવીએ તો આ બધી જે લાગી છે શિક્ષણ જગત પર એ બધી દૂર થાય. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ. પંડિત સાહેબ, આપને નથી લાગતું કે આવા શિક્ષકોના કારણે શિક્ષણની છબી બગડી રહી છે? એ વાત આપની સાચી જ છે, કારણ કે હું સ્કૂલ ઇન્સ્પેક્ટર હતો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ હતો, શિક્ષણ અધિકારી પણ હતો અને શિક્ષણ નિયામક પણ હતો. આપ કહો છો કે હું આજે પણ શિક્ષણ સાથે એટલો જ જોડાયેલું છું. દાખલા તરીકે ગીર જંગલમાં જે નેસડાઓમાં શાળા છે કે જ્યાં શિક્ષકોને પહોંચવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે રસ્તા જ નથી, રસ્તામાં નદી નાળા છે, પણ તો પણ ત્યાં શિક્ષકો હાથે પગે ચાલીને 3-3 કિલોમીટર ચાલીને સ્કૂલે જાય છે. એની સામે આ બાબતો છે કે જે આ બાજુ ભાગેલું શિક્ષકો છે. મૂળભૂત રીતે એક જ વાત છે કે સરકાર એનું નિયંત્રણ ગુમાવી ચૂકી છે. એ જો અત્યારે ગઈકાલે મારી પાસે મેસેજ હતા કે ભાઈ બનાસકાંઠામાં 25-30 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા. જો આ પ્રક્રિયા પહેલેથી જો એને અમલમાં હોત ને તો આટલી બધી કોઈ હિંમત કરી જ ન શકે, ક્યારેય કરી ન શકે. એક બીજું કે વર્ષો પહેલા કેવની નિરીક્ષકોને સજા કરવાની સત્તા હતી, એની ટ્રાન્સફર કરવાની સત્તા હતી. એટલે કેવની નિરીક્ષકોનું એક સરસ નિયંત્રણ હતું. આજે એવી સત્તા માટે ખુદ શિક્ષણ નિયામક સુધી જવું પડે છે અને ક્યારેક તો એને છેક શિક્ષણ સચિવ સુધી જવું પડે છે અને ક્યારેક તો છેક મિનિસ્ટર સુધી જવું પડે છે. આ કોણ કરે? તંત્રમાં ખાલીપો એટલો બધો છે કે એનો લાભ આ ભાગેલું શિક્ષકો લઈ રહ્યા છે અને એને કારણે શિક્ષણ બદનામ બહુ થાય છે. મેં ફરી કહું, 50-60 હજાર શિક્ષકો બેસ્ટ કામ કરે છે, પણ એ બધાની સારી કામગીરી એટલા માટે ઢકાઈ જાય છે કે આ જે ભાગેલું શિક્ષકો જે હશે 200-500 જાજા નહીં હોય, એને સસ્પેન્ડ કરવામાં વાર કેટલી લાગે? આજે તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે આ ડેટા તૈયાર છે. એ તૈયાર ડેટાનો ઉપયોગ કરીને 200-500 ને સસ્પેન્ડ કરી નાખે ને, અરે હું તો એને એમ કહું કે કેટલાકને ડિસમિસ કરી નાખો જેને પેન્શનનો હક ન રહે. અને જુઓ કેવો ચમત્કાર સર્જાય છે. ખૂબ સવાલ એ છે કે જે સારા શિક્ષકો કામ કરે છે એની પીઠ થાબડો, એટલે જ્યાં નબળા ભાગેલું છે એને કાઢી મૂકો
જો તંત્ર કેટલું બધું ચેતનવંતું થઈ જાય છે. હું આ પ્રાથમિક શિક્ષકો ગુજરાતના છે ને એની સાથે લગભગ 30 વર્ષ જોડાયેલો છું. પ્રાથમિક શિક્ષકોમાં જે નીતિમત્તાના ધોરણો છે ને ખૂબ ઊંચા છે. એને માત્ર જરૂર છે પ્રોત્સાહનની અને પ્રેરણાની, એની પીઠ થાબડવાની, અને એ પીઠ થાબડવામાં તંત્ર કામ નથી કરી શકતું કારણ કે નિરીક્ષકો નથી. એટલા માટે હવે મશીન કામ કરે છે તો મશીન તો ડેટા આપે છે પણ એની પર અમલ થતો નથી. હિતેશભાઈ, આપના બાળ ગીતે મને પણ મારું બાળપણ યાદ અપાવ્યું. એ બાળ ગીત ગુજરાતના લોકોને પણ અમારા માધ્યમથી એટલે કે ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ સંભળાવો, જેથી એ અહેસાસ થાય કે શિક્ષક આવા જ હોવા જોઈએ. શિક્ષક ધારે તો ઘણું બધું કરી શકે. એના માટે અશક્ય કંઈ સત્ય ને બધું શક્ય જ છે, પણ તેના માટે એને કરવાની તમન્ના આવવી જોઈએ, જિજ્ઞાસા આવવી જોઈએ. એ કરવા પાછળ એને આમ શરમ સંકોચ મૂકવો જોઈએ. આમ પેલી નજરે કોઈ જોવા તેમ થાય આ બધા માટે મૂછોવાળા સાહેબ શું કરતા હશે? આ તો મોટી મૂછોવાળા છે, આ તો બીજું લાવે એવા છે, આવું સાહેબ ના થાય. એટલે પણ જ્યારે મારી જોડે આવે કોઈ પણ વ્યક્તિ, તારે ખબર પડે કે આ તો બિલકુલ હૃદય પોચા હૃદયનો વ્યક્તિ છે. તો એક બાળગીત સમજાયેલું તમને. ગીત 3 લીટીમાં. ગાગરી પહેરીને હું તો નિશાળે ગઈ હતી, ગાગરી ફરકાવી હું તો નિશાળે ગઈ હતી, ભાઈ મારો લટકો થોડો થોડો જો, બંગડી પહેરીને હું તો નિશાળે ગઈ હતી, બંગડી રણકાવી હું તો નિશાળે ગઈ હતી, ભાઈ મારો લટકો થોડો જો. ખૂબ સરસ. મારી મને મિલવા હાલ મારે નિશાળે જાઉં છું, મારી મને મિલવા હાલ મારે નિશાળે જાઉં છું, એકડો પાડ્યો બગડો પાડ્યો, તગડો મેં તો અવળો પાડ્યો, મારી મને મિલવા હાલ મારે નિશાળે જાઉં છું. આવા બધા બાળગીતો છે એમના. નીલમભાઈ, તમને નથી લાગતું કે આવા શિક્ષકોના કારણે સારા શિક્ષકો સામે પણ સવાલ ઊભા થાય છે? એક ખરાબ કેરી બધી કેરીઓને બગાડી દેશે. અત્યારે જે ગુજરાતની અંદર માહોલ છે કે એકાદ બે શિક્ષકો કે વિદેશ ગયા હોય કે કોઈ પણ બીજી રીતે રજા ઉપર હોય, એના થકી સમગ્ર ગુજરાતના શિક્ષકો ઉપર જે આ એક થઈ રહ્યું છે, એ મારા મત પ્રમાણે કદાચ આવું ન થવું જોઈએ. કહેવાય છે કે પાડાના વાકે પખાલીને દંડ તો ન જ હોવો જોઈએ. બરાબર છે આપની વાત કે એક કેરી પણ આખા બોક્સને બગાડી શકે છે, પણ હું એવું માનું છું કે કદાચ કોઈ એવા મિત્રો છે, શિક્ષક મિત્રો કે જેને ખરેખર નોકરીની જરૂર નથી, બરાબર, તો એવા શિક્ષકોએ સ્વેચ્છાએ પણ રાજીનામું મૂકી દેવું જોઈએ, જેથી કરીને બીજા જે આપણા બેરોજગાર મિત્રો છે એમને પણ આ જગ્યા મારા ખ્યાલ પ્રમાણે મળી શકે. અને ખરેખર જેને જરૂર જ નથી શિક્ષક તરીકે નોકરી કરવાની, એને પણ હું નમ્ર વિનંતી કરું છું કે મિત્રો, જો તમારે જરૂર ન હોય તો તમે સ્વેચ્છાએ રિઝાઇન કરી શકો છો, જેથી કરી અને બાળકોનું ભવિષ્ય પણ ન બગડે અને એક બીજો આપણો જ મિત્ર હોય, આપણો જ ભાઈ હોય, એને રોજગારી પણ મળી શકે. સર, એક અંતિમ સવાલ. આપે સરસ લખ્યું છે કે ગંગાજીમાં નાહ્યા પછી શું, તે પછી ત્યાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પાઠનું ધ્યાન ધરજો, તેનું ભણજો અને આત્મસાત કરજો. સર, આખી આ વાક્યરચનાને કઈ રીતે સમજવી? એ ભાગેલું શિક્ષકો માટે એટલું જ થઈ શકે કે માનો કે એને સજામાંથી બચાવવા છે, એને પાછું આવવું છે ને સારું કામ કરવું છે, તો અહીંયા જે ગંગાજી શબ્દ વાપર્યો છે ને એને અહીંયા એવું કરી શકાય, જે શ્રેષ્ઠ શાળાઓ છે ને એમાં એને મૂકો, અને એમાં જો એનામાં અંદર રહેલો રામ જાગી ઉઠે તો ઘણું સારું કામ થાય. એટલે પછી એને પૂછો તું કેટલો ભાઈ જાગ્યો, એ જેટલો જાગ્યો એનું માપન કરીને આપણને એમ થાય કે આ સારું કામ કરે છે તો એને રાખો. દાખલા તરીકે વાલીઓ કેમ લૂંટારો હતો ને વાલ્મીકી ઋષિ બની ગયા, આ કેટલાકમાં હજી સારા તત્વો હશે પણ એ આ અનિયંત્રિતતાનો લાભ લઈ ગયા છે. એટલે કહું છું કે એને પૂછો કે ભાઈ તારે આવવું છે, તારે કામ કરવું છે,
એનું દિલ હા પાડે તો એને સારી સ્કૂલમાં જઈને એનામાં સુધારો લાવો. જો સુધારો કરી શકે તો મોસ્ટ વેલકમ કરીએ. તો પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.